તો કેમ છો મિત્રો, મારું નામ છે દર્શન પ્રજાપતિ અને તમારા બધાનું મારી YouTube ચેનલમાં સ્વાગત છે। આજે આપણે જવાના છે જલારામ બાપાના મંદિર। તો મિત્રો અમે પહોંચી ગયા છીએ જલારામ બાપાના મંદિરે। તેની પાછળ તમે બધા જોઈ શકો છો ચોટીલાનો ડુંગર છે ને તેની 2 કિલોમીટર આગળ તમને જલારામ બાપાનું મંદિર મળી જશે। સ્વાગત છે તમારું મારા નવા વિડીયો। આજે હું તમને રાજકોટ ચોટીલા હાઈવે પર આવેલા જલારામ બાપાના મંદિરની પૂરી માહિતી આપવાનો છું। મંદિરમાં આવતા દર્શનાર્થીઓને શું શું સુવિધાઓ મળે છે તે હું તમને આ વિડીયોમાં જણાવીશ, તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો। આજે હું તમને જલારામ બાપાના દિવ્ય મંદિરના દર્શન કરાવીશ। મંદિરમાં અંદર પ્રવેશતા જ ગેટની બંને બાજુ 2 વ્હીલ અને 4 વ્હીલની પાર્કિંગની પૂરી સુવિધા છે। ગોકુળ અષ્ટમીના પર્વ ઉજવવામાં આવે છે। તો ચાલો આપણે કરીએ ભવ્ય મંદિરના દર્શન। મંદિરનું પરિસર ખૂબ જ મોટું અને વિશાળ છે। મંદિરમાં પ્રવેશતા જ અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે। આવતા દર્શનાર્થીઓ મંદિરમાં આરામ કરી શકે છે। જલારામ મંદિર અંદરથી ખૂબ જ ભવ્ય અને સુંદર દેખાય છે। ચાલો કરીએ આપણે ભગવાનના દર્શન। મંદિરમાં સૌથી પહેલા શંકર ભગવાનના દર્શન કરીએ, હનુમાન દાદાના દર્શન કરીએ અને જલારામ બાપાના પણ દર્શન કરીએ। હવે કરીએ આપણે ભગવાન શ્રી રામના દર્શન। હવે શ્રી રાધે કૃષ્ણ ભગવાનના દર્શન કરી લઈએ અને સંતોષી માતાજીના પણ દર્શન કરી લઈએ। છેલ્લે આપણે ગણપતિ દાદાના દર્શન કરી લઈએ। મંદિરના પાછળની જગ્યામાં બહુ જ મોટું ભવન બનાવેલ છે, ત્યાં તમે રોકાણ પણ કરી શકો છો। ભવનમાં 108 રૂમ છે, 20 એસી રૂમ છે, બાકીના નોન એસી રૂમ છે। એક રૂમમાં 4 વ્યક્તિ રોકાઈ શકે છે। જલારામ મંદિરમાં એકદમ નિઃશુલ્ક
પ્રસાદી આપવામાં આવે છે. રાત્રે રોકાણની પણ સુવિધા છે. જે યાત્રિકો અહીંયા રોકાય છે તેને સવારે ચા નાસ્તો જમવાનું સવાર સાંજ બધું તદ્દન ફ્રી હોય છે. આશા કરું છું કે તમને જલારામ બાપાના મંદિરના દર્શન ગમ્યા હોય. જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.